નમસ્તે, મારું નામ માતંગ પ્રીતિ છે. હું ધોરણ 11માં કેલ્વિનના પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. મેં આજે કહાની કલા ખુશીમાં આજે પાર્ટિસિપેટ કર્યું છે અને મેં આજે સાવિત્રીબાઈ ફૂલેની ડ્રોઈંગ કર્યું છે. તે પ્રથમ મહિલા શિક્ષક છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં નાયગાંવમાં થયો હતો. તે પ્રથમ મહિલા શિક્ષક છે અને તેમના લગ્ન બહુ નાની વયે થઈ ગયા હતા. 9 વર્ષની વયે 12 વર્ષના જ્યોતિરાવ ફૂલે સાથે થયા હતા. પછી તે લગ્ન પછી પુણે વયા ગયા હતા અને ત્યાં જ તેઓ રહ્યા. તેમના હસબન્ડે જોયું કે સાવિત્રીબાઈને ભણવામાં રસ છે, તો તેમને ભણાવવાનું અને વચાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ તે પ્રથમ મહિલા શિક્ષક બન્યા અને તે સમયમાં છોકરીઓને ભણાવવા ન માગતા. તે છોકરીઓ ભણવા જાય તો તેને પાપ ગણતા હતા, પરંતુ તેમને હાર ન માની. જ્યારે તે ભણવા જતા ત્યારે ત્યાંના લોકો બધા તેમના ઉપર કીચડ અને ગંદકી ફેંકતા, તો પણ તેમને હાર ન માની અને તો પણ તેમને ભણવાનું ચાલુ જ રાખ્યું અને મહિલા શિક્ષક પ્રથમ બન્યા, જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. આજે આપણે બધા જે સ્ત્રીઓ આજે આટલી આગળ છે, બધા ક્ષેત્રમાં ભણે છે, તો તેનું આપણે શ્રેય સાવિત્રીબાઈ ફૂલેને આપીશું અને તેમને થેન્ક યુ કહેશું અને તેમને યાદ કરીને આજે ઘણા બધા જે મહિલા સશક્તિકરણ વિશે અને ઘણું બધું જે આગળ વધે છે, તેમનો શ્રેય અને આશ્રય આપણને સાવિત્રીબાઈ ફૂલે પાસેથી મળે છે. તેના માટે આપણે તેમને થેન્ક યુ કહીશું. જ્યારે પણ રિલાયન્સ કંપની તરફથી કોઈ પણ આયોજિત કરવામાં આવે છે પ્રોગ્રામ, તેમાં અમને ઘણું બધું શીખવા મળે છે અને અમને ખૂબ જ મજા આવે છે. તો અમે એ ઈચ્છીએ છીએ કે આવા પ્રોગ્રામ થતા રહે, અમને નવું જાણવા મળે. તે માટે થેન્ક યુ. આજે અમારી શાળા શ્રી પડાણા પાટિયા પ્રાથમિક શાળામાં રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી એક પ્રોજેક્ટ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનો પ્રોગ્રામ આવેલો અને બાળકોને અમે બપોરે 2:30 થી 4-4:30 સુધીના ટાઈમ દરમિયાન ચિત્ર દોરવા માટે બેસાડેલા. એમાં ઇન્સ્પિરેશન પણ એમની જ ટીમના વોલેન્ટિયર્સ દ્વારા આપવામાં આવેલું. બાળકોએ ખૂબ સરસ ડ્રોઈંગ કર્યું. કદાચ અમારી પણ કલ્પનાથી બહાર આ પ્રોગ્રામ રહ્યો. એટલા બધા કામના લોડની વચ્ચે અમને અંદાજ નહોતો કે અમારા બાળકો આટલું સારું પરફોર્મન્સ આપશે, જે ખરેખર અમારા બાળકોએ આપ્યું. અમારા વખાણ બાળકોના થયા, અમારા પણ સાથે થયા એ અમારા બાળકોના લીધે, અને એ માટે ખરેખર ખૂબ આનંદ થયો. હું અહીંયા આવનાર આખી જ ટીમનો ખૂબ આભાર માનીશ કે એ લોકોએ એટલું સરસ તાલમેલ સાથે બાળકો સાથે કામ લીધું. કદાચ બાળકો એમ કહેશે કે અમારા ટીચરો રિપ્લેસ થઈ જાય તો વાંધો નહીં. ખરેખર બાળકો સાથે બહુ સરસ એ લોકોએ કામ લીધું અને બાળકોએ ડ્રોઈંગ પણ ખૂબ સારું કર્યું અને આજનો આખો જ પ્રોગ્રામ ખૂબ આનંદદાયક રહ્યો. આ મને હમણાં જ જાણવા મળ્યું. 14 નવેમ્બર બાળ દિવસ નિમિત્તે આ મેડમનો એક નવો પ્રોગ્રામ છે, કહાની કલા અને ખુશી. એના બેઝ પર એક ખરેખર બહુ સરસ પ્રોગ્રામ છે, જેનાથી બાળકો ઇન્સ્પાયર થાય અને ખરેખર મને એવું લાગ્યું છે કે આમાંથી એક બાળક પણ જો ઇન્સ્પાયર થાય તો એની માટે એનો શ્રેય ચોક્કસ નીતા મેડમને જ હશે. અને બાળકોને જો ભવિષ્યમાં કંઈક બનવાનો મોકો મળે તો ખરેખર એમનો અત્યારથી દિલથી આભાર એના માટે. ખેલ દિવસ છે ને, ધ્યાનચંદના બર્થડેના દિવસે જ લેવાય છે બેટા. 1928, 1932, 1936 આ 3 સળંગ ઓલિમ્પિકમાં એમને હોકી ખેલતા હતા. હોકી જોઈ છે ને, જેવી સ્ટીક હોય છે હોકી, હોકી રમતા હતા. એ હોકીના ખેલાડી હતા, ભારતીય સેનાના હતા. એમના પપ્પા પણ ભારતીય સેનામાં હતા, એ પણ સેના માટે હોકી રમતા હતા. એટલે એને 3 સળંગ ઓલિમ્પિકમાં ઇન્ડિયન